નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। હરિભાઈ રસોયાનું 36,000 રૂપિયાનું બોચ માર્યું હતું પ્રકાશગીરી બાપુએ, તેનું સમાધાન થઈ ગયું છે। મિત્રો સાંભળો હરિભાઈનું કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડ સાથે। એ પહેલા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો। હેલો, હા બોલો મનસુખભાઈ। હા ભાઈ બોલો મૌયા વાળા। બોલો બોલો ભાઈ। હવે મારી વાત સાંભળો, મારો ભાઈ હા સમજી હું બોલ્યો છું ને ઈ તમને હું દઈ જઈશ 2100 રૂપિયા, પણ હવે આ એક વિડીયો ડિલીટ કરી નાખો, હું માફી માંગુ છું। એમ ડિલીટ પાછો રિલે કરો। હરિભાઈ માફી માંગે છે, હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે અને કરતા કરાઈ ગયું છે। હવે આવું કાર્ય કઈ નહીં કરે એવો મારો ભાઈ બનાવી નાખો। મારા સામું જોવો મનસુખભાઈ, મારા સામું જો, અને હું આવીશ ત્યાં રામો તમારી ઘરે। હું આજ કણબીન દીકરો હોઉં, ગરીબ દીકરો હોઉં, માપે માપે છે, મારા ઘરના નથી ને। હવે એક કામ કરજો મારો। ઈ કઈ વાંધો નથી, પણ આ તો તમે એમાં એવું છે કે તમે કોકની પાસેથી કઈક પૈસા લઈ લીધા હતા, દાન પુણ્યદાન એવું બધું કહેતા હતા। ના ના ના, એમાં હું છે બધી વાત સાચી। હે જન્મ દિવસ હતો ને બાપુનો, એટલે કે હું 11 આપું છું ને 11 માં તમે હરિભાઈ 22 પૂરા કરજો। હા પણ એ 11 નું અમારે હે ને પાછું વળતરે વારવાનું હતું। અમારે કોઈ એવા સંતોના એમના પૈસા ન લેવાય, અમારે 22,000 નું કામ કરી દેવાનું હતું મનસુખભાઈ। એટલે હવે એવો વિડીયો આ ડિલીટ કરી નાખો, અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે, હરિભાઈ માફી માગે છે, અને હવે આવું કૃત્ય નહીં થાય। તમે આખી વાત સમજતા નથી। હું એમ કહું છું હરિભાઈ કે જે તમે બોલ્યા હતા અને તમે જે બાબત હતી એમાં બાપુએ એવા પુરાવા મોકલ્યા કે તમે બીજી જગ્યાએથી 11,000 રૂપિયા ખાનગી દાન બધે લીધા હે? ક્યાંયથી નથી લીધા। એ છોકરી છે જબુ, તમે ત્યાં ગયા તા ને આ બાપુ વિશે, એટલે એને સામેથી કીધું કે હવે તમે નબળા માણસ હો, તમે નાના માણસ હો, બધા પૈસા રોકાણા, એટલે 11 હું તમને મારા જન્મ દિવસ છે ને એ પછી હું 11 આપું છું, એટલે 11 નો તમારો છુટકારો, પછી તમારે જે કરવા હોય પછી એમ કીધું હતું। એટલે હવે ભૂલનો માફીનો વિડીયો બનાવો, અને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે ને હરિભાઈ પોતે રૂબરૂ માફી માગે, બે હાથે જોડાવી દેજો। કઈ વાંધો નહીં, તમે તો પછી વિડીયો મોકલી દો મને, વિડીયો બનાવીને કે ભાઈ મારાથી જે કાંઈ ફોન થઈ ગયો તો અમારો આ વહીવટ પતી ગયો છે। હવે ઈ કહો કે ભાઈ અમારો ને એનો એકાબીજાનો બાપુનો વહીવટ પતી ગયો છે, એટલે હવે બાપુનું આમાં કઈ છે નહીં, અને જે બદલ હું આ વિડીયો મૂકું છું, એટલે અમે તમારું આ રેકોર્ડિંગ અને એવું બધું ચડાવી દઈશું, માફીનો વિડીયો મૂકીશું। ઓકે? તો કેવી રીતે આમાં મને ન આવડે પાછું તમારે ઈ હવે તમે આજે બાપુ અરે તમારું જે કઈક કાર્યવાહી થઈ? કાર્યવાહી કઈ નથી થઈ। એમાં હું છે, મને કુદરતી એવો ભાસ થયો કે મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ છે, ને મેં તમને આની પહેલા ફોન કર્યો તો પણ તમે કઈ ધ્યાનમાં ન લીધું, પણ હવે હું મારી જાતે જ હું માફી માંગવા ઈચ્છું છું। ઈ તો અમને કઈ વાંધો નથી, પણ એટલે ભલે નહીં તો અમે તો ચડાવી દઉં ભાઈ। અત્યારે અમારું જે કઈ બાપુનો જે કઈ ખિલોરી વાળા બાપુ અરે મારો જે કઈ આ બનાવ હતો એનું અમારું સુખદ સમાધાન થઈ ગયું, અને હવે એટલે જેથી કરીને હવે હું આ બાબતમાં અમારે એકાબીજાને હવે કોઈનો રાગદ્વેષ કે કઈ અમને પ્રોબ્લેમ નથી। એવું ખાલી લખી બોલીને વિડીયો મને મોકલી દો એટલે ચડાવી દઉં છું। પણ એવું મને આવડે નહીં હવે આમાં તો। કઈ વાંધો ના, લો તમે નકર ઓલો વિડીયો મોકલી દો, બે હાથ મારા જોડાવજો। મારે એવું કોઈને હાથ જોડવાનું એવું અમારે ન આવે કાંઈ, અમારે કોઈને નીચા બતાવવાનું, કોઈને ઊંચા બતાવવાનું એવું કાંઈ ન આવે। આ તમારું સુખદ સમાધાન થયું છે એટલા પૂરતું મૂકી દઈ, વાત થાય પૂરી। હા બસ, સુખદ સમાધાન ને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે, બાપુ ને કઈ હતું નહીં, ભૂલમાં મુકાઈ ગયું છે, બસ વાત પૂરી। જે કઈ તમને ફાવતું એ પ્રમાણે વ્યવસ્થિત રાઇટિંગ બોલી આ વેશમાં એમ કરજો। કેટલો ટાઈમ માં મૂકો પાછો, હું જોઈ લઉં એટલે મારે પછી ઉપાધિ। ઈ બાપુનું રેકોર્ડિંગ છે ને ઈ હું જોઈ લઉં એટલે ઈ બે નું તમારું ભેગું કરીને મૂકી દઉં। હા બસ, સમાધાન નું મૂકી દેજો। અને હવે આ બાબતમાં બાબુ કઈ નથી કઈ, ને હરિભાઈ ની ભૂલ થઈ ગઈ છે ને હરિભાઈ માફી માગે છે, ભૂલ થઈ ગઈ મારી, અને તમને જે મેં 2100 બોલ્યો હોઉં ને એ હું મારી રીતે અમારે કોઈનું કઈ જોતું નથી, કેમ કે મારે જરૂરિયાત નથી। અમે તો આ ગાયોના નીણ માટે કહેતા હોય, કેમ કે ઓમ તો આ બધા તમે ઓમ મારી વાત સાંભળો, મારી વાત સાંભળો તો હું 2100 નહીં દઉં, 1100 રૂપિયા ગાયોના લીલા માટે તમારે ત્યાં 10 થી 15 દિન ની અંદર હું રૂબરૂ આવીને પૈસા આપી દે। પૈસા ન જોતા લીલું જ નાખી દેજો ને। ના ના, તો લીલું હું ક્યાંથી લેવું, ત્યાં મને ન ખબર હોય। તમે ત્યાં કણે લીલા પીઠમાં પૈસા દેજો એટલે ત્યાંથી અમારો બોલેરો જાય અને ગાય નીણું નાખી દે, તમે બીજી વાત ભૂલી જાવ ને। હા તો વાંધો ને, હાલો લીલા પીઠમાં હું જાય સવારે 7 વાગે, કેદી જાઓ? અને હું તમને ફોન કરીને જઈશ ત્યાં। હા, બાકી બીજું બધું કાપી નાખો, કેમ કે પૈસા અમારા માટે મહત્વના નથી કોઈના। જો હું બોલ્યો નહીં ફરું,
1100 રૂપિયા આપીશ. હવે 1100 માં આવી ગયા. તો 2100 2100 હાલો ને, પણ હવે એમાં હું બસ તમારું મારે ભગવાન દઈ રે મારો રામાપીર. અમારે જો અમારે ઈ નીંદ રહીને હું ખાવાનું નથી. હું એ તો મૂંગો માલ જ ખાવાનો હોય. કાંઈ વાંધો નહીં, મૂંગો માલ ખાય. 2100 નથી, કેમ કે હું મકાઈ નું રાડું ખાતો નથી. હું ક્યાં ખાઉં છું? હું દોઢો નથી ખાતો. તમે દોઢો જ ખાતા હશો હજી. પણ વાત ઈ છે કે આ તો ધર્માદા માટેની વાત છે, બાકી મારા માટે કઈ છે નહીં. ના ના, કાંઈ વાંધો નહીં. 2100 રૂપિયાની નીંદ નાખ દઈશ. હું તમને અગાઉ ફોન કરીને સવારે જાય તમારો જે કાંઈ વાહન આવશે એમાં નાખ દઈશ. ઓકે. અને આ માફીનો વિડીયો મોકલી દો અત્યારે. ભલે, હાલો. હા, હું જોઈ લઉં. ઓકે. હા મનસુખભાઈ, બોલો. મૂકી દીધા? ના બાપા ના, હજી તો બેનર બનાવવું પડે. એમને ક્યાંથી થાય એલા ભાઈ? પણ એમાં શું છે, ભૂલમાં લાગી ગયો તો તમારો વરી આવ્યો. મનસુખભાઈ, હરીભાઈ બોલું હું મૌયા કર્યું રીલે? ના, હમણાં નથી કર્યું બાપા. હું આમાં થોડો કામમાં હતો, આગળ કરાવી દો. હમણાં થોડું કામ હાલે છે ને એટલે આગળ કરાવી દો. એટલે કરાવી દો ને, એટલે એક સમાધાન જેવું. હા, કરાવી.